ઓમ 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 શ્રી જ્ઞાનેશ્વરી ગીતા। સદગુરુ દેવ की जय, दिनकर नाथ महाराज की जय, आद्य जगत गुरु शंकराचार्य महाराज की जय, जयानंद महाराज की जय, दत्तात्रेय भगवान की जय, श्री ज्ञानेश्वर महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। શ્રી જ્ઞાનેશ્વરી નો ઉપોદ્ગાર। મનુષ્ય આ જગતમાં જન્મ્યો, એનું નામ એ ભવસાગરમાં આવ્યો એમ કહેવા કરતા તે સંશય સાગરમાં આવ્યો એમ કહેવું વિશેષ શોભે તેમ છે। સંસારનો અર્થ જ સંશય એવો ગ્રહણ કરવામાં આવે તો તે અર્થ મનુષ્યની આત્મજ્ઞાનના માર્ગમાં ઉત્તમ સહાયક થઈ પડે તેમ છે। કેમ કે જન્મ પર્યંત તે સંશયમાં જ ગૂંચવાયેલો રહે છે। સત્ય તથા અસત્ય, સન્માર્ગ અને કુમાર્ગ, અનુકૂળ અને પ્રતિકૂળ, સુખ અને દુઃખ ઇત્યાદિ દ્વંદ્વોના યથાર્થ જ્ઞાનના અભાવે તેની જીવન નૌકા ચક્ષુરહિત યા ત્રિદોષ જ્વરના ભોગે થઈ પડેલા એકાદ નૌકાપતિની નૌકાની પેઠે સંસાર સમુદ્રની યાત્રામાં વિવિધ દુઃખ અને વિઘ્નરૂપી ખડકોની સાથે વારંવાર અથડાયાદ કરે છે। બાળકનો જન્મ થયા પછીથી તેની જ્ઞાનેન્દ્રિયો પોતાના કાર્ય શરૂ કરે એટલે પ્રથમ તો તેને માતાનો બોધ થાય છે। ભૂખ લાગે તો માં, તરસ લાગે તો માં, દુઃખ થાય તો માં, ઠંડી લાગે તો માં, જે કંઈ થાય તે સર્વના નિવારણ માટે માં અને માને જ તે ઓળખે છે। તેના પ્રેમનું સ્થાન માં, સર્વસમર્થ માં અને કરતા ધરતા માં જ હોય છે। માં સિવાય જગતમાંની બીજી કોઈ વસ્તુનું મહત્વ તેના ધ્યાન પર હોતું જ નથી। કોઈ મારવાને આવે કે ડોળા કાઢે કિંવા કોઈની ભીતિ લાગે તો તે માતાની જ સોડમાં ભરાઈ જાય છે। જાણે માતાના જેવો બલિષ્ઠ વીર ત્રિભુવનમાં કોઈ છે જ નહીં એમ તેને લાગે છે। પરંતુ જેમ જેમ જ્ઞાનનો અધિક વિકાસ થવા પામે છે તેમ તેમ તેની પ્રથમની માન્યતા તેને ભૂલ ભરેલી લાગે છે। તેના જોવામાં આવે છે કે તેની માતા તેના પિતાની આજ્ઞા અનુસાર વર્તે છે અને તેની સેવા કરે છે। એટલું જ નહીં પરંતુ તેને તે શિક્ષા વચન કહે તે પણ તે મૌન રહીને સહન કરે છે। હવે તે જુએ છે કે જે માતા પ્રત્યેક સંકટમાં તેની છાતી સરસું દબાવીને ધીરજ આપે છે અને તેનું સંરક્ષણ કરે છે તેના કરતા પિતા જ સમર્થ છે। પણ આ પછી થોડો વખત વ્યતીત થાય એટલે તેને એ માન્યતા પણ ભૂલ ભરેલી લાગે છે। કારણ કે સરકારનો એકાદ પટાવાળો આવ્યો એટલે ઘરમાં છૈયા છોકરા પર અને સર્વ પર અંકુશ રાખનાર પિતા પણ ગભરાઈ જાય છે। આથી પિતાના કરતો સરકાર બળવાન છે એવી તેના મનની માન્યતા થાય છે। વળી પાછું તેના જોવામાં આવે છે કે એવી બલાઢ્ય સરકારના પંજામાંથી બિન ગુનેગાર ઠરીને છૂટવાને માટે કિંવા મહાવ્યાધિ લાગુ પડ્યો હોય ત્યારે તેના પંજામાંથી મુક્ત થવાને માટે તે માતા પિતા પણ પ્રભુ આગળ પ્રાર્થના કરે છે। જેથી તે બાળકને જ્ઞાન થાય છે કે સર્વથી સમર્થો એક જગત નિયંતા પરમેશ્વર જ છે। પછી તે જેમ જેમ ઉંમરમાં આવતો જઈને જગતમાં ચાલતી વિવિધ ચર્ચાઓ શ્રવણ કરે છે તેમ તેમ ઈશ્વરના સંબંધમાં તેમજ બીજા સૂક્ષ્મ વિષયોના સંબંધમાં અનેક સંશય અને તર્ક વિતર્ક તેના હૃદયમાં ઉઠવા લાગે છે। પરમેશ્વર નિરાકાર છે કે સાકાર? જો તે નિર્વિકાર, નિરાકાર અને અદ્રશ્ય જ છે તો પછી તે છે એમ સાથી કહી શકાય? ગત જન્મોનું જો આપણને સ્મરણ રહેતું નથી તો પછી ગત જન્મો ધરાવનાર પ્રાણી પુનર્જન્મ પામે તોય શું અને નવું પ્રાણી નિર્માણ થાય તોય શું? ઉભયનો અર્થ તો એક જ થાય છે। પૂર્વ સંચિત અનુસાર જ જો પ્રાણીઓને બુદ્ધિ તથા સુખ દુઃખો પ્રાપ્ત થતા હોય તો જે પ્રાણીનો જન્મ પહેર વહેલો થયો હોય તેને પૂર્વ સંચિત શું હોય? તેને બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થાય અને તેને સુખ દુઃખ સાથી પ્રાપ્ત થાય? આવા સંશયના હજારો તરંગો અંતઃકરણ પર એક પછી એક આવીને અથડાય છે અને સંશયરૂપ સમુદ્રમાં તેને ગોથા ખવડાવ્યા કરે છે।
તેનું જ્ઞાન વારંવાર બદલાતું રહે છે અને તેથી તેને પ્રથમનો સિદ્ધાંત અસત્યની પાછળનું સત્ય ભાસે છે. આ પ્રમાણે જ્ઞાન અને સિદ્ધાંતો બદલાયા કરવાનો ક્રમ ચાલ્યા જ કરે છે. એકાદ કાચનું લોલક પણ બાલ્ય દશામાં પ્રાણ સમાન પ્રિય લાગે છે, પણ મોટા થયા પછી જ્યારે હીરા માણેકનું મૂલ્ય સમજવા લાગીએ છીએ ત્યારે પ્રથમની એવી સમજણ ભૂલ ભરેલી લાગે છે અને સુવર્ણ રત્નો ઇત્યાદિક જ ખરી સંપત્તિ છે એમ લાગવા માંડે છે. પછી જો કોઈ પ્રકારે વિવેકની પ્રાપ્તિ થાય તો વળી જગતના મહારાજ્ય જેવી વસ્તુઓ પણ તુચ્છ લાગે અને ખરા સુખનું સાધન તથા ખરી સંપત્તિ કોઈ નિરાળી જ વસ્તુ થઈ પડે તો તે વાત જુદી છે. ચક્ષુથી દેખાય તે જ સત્ય એ સિદ્ધાંત જો સત્ય માનીએ તો તેની દશા પણ ઉપલા સિદ્ધાંતોના જેવી જ થાય છે. સૂર્ય પ્રત્યેક દિવસે પૂર્વમાંથી નીકળી પશ્ચિમમાં જતો પ્રત્યક્ષ આપણી આંખોથી દેખાય છે, પરંતુ આપણે શાળામાં થોડા દિવસ ભણીએ છીએ એટલે ત્યાંનો શિક્ષક આ વાતને સર્વથા અસત્ય ઠેરવે છે. તે કહે છે કે સૂર્ય લેશ પણ ફરતો નથી, પરંતુ આ પૃથ્વીની સાથે તમે અને અમે જ પ્રતિ કલાકે 1000 માઇલની પૂર્વ તરફ મુસાફરી કરીએ છીએ. વળી સબળ પ્રમાણો આપીને તે આ વાત એવી રીતે સિદ્ધ કરે છે કે આપણે તેને અસત્ય ઠેરવી શકતા નથી. પાશ્ચાત્ય પ્રજાના જેવા વ્યવહારશાસ્ત્રમાં પારંગત થયેલા લોકોની દશા પણ આવી જ હોય છે. જે યુક્તિને અપૂર્વ કહીને તે આજે તેની પ્રશંસા કરે છે, તેનો જ થોડા વર્ષો વ્યતીત થયા પછી તેઓ ઉપહાસ કરે છે, અર્થાત તે ભૂલ ભરેલી છે એમ કબૂલ કરે છે. આ સંબંધે તાર યંત્રનું ઉદાહરણ પૂરતું થઈ પડશે. જ્યારે તાર યંત્રનું કામ પ્રથમ શરૂ થયું ત્યારે એમ માનવામાં આવતું હતું કે જ્યાં આગગાડીના પાટા હોય ત્યાં આગળ જ તારના દોરડા નાખી શકાય છે, કારણ કે તેમાં વિદ્યુત વાહક શક્તિ રહેલી છે. પરંતુ પાછળથી એક માણસે એવી શોધ કરી કે જમીનમાં જ વિદ્યુત વાહક શક્તિ છે, માટે ગમે ત્યાં તારના દોરડા નાખી શકાય છે. આથી આજે આપણે જોઈએ છીએ કે તે પ્રમાણે જ્યાં ત્યાં તાર શરૂ થઈ ગયા છે. આ પ્રમાણે પ્રથમની શોધનો ઉપહાસ થયો અને પાછલી શોધની પ્રશંસા થવા લાગી. તાત્પર્ય એ છે કે ભૂતકાળમાં થયેલી શોધો આપણને અપક્વ લાગે છે અને વર્તમાન સમયની શોધો ઉત્તમ અને પક્વ લાગે છે. વળી પાછી તેની પણ આગળ થયેલી વધેલી શોધો થાય છે કે હાલની શોધોનો દરજ્જો ઘટી જાય છે. નિશ્ચયોની ફેરફારીની પરંપરા પણ સર્વ મનુષ્યોની પાછળ આ પ્રમાણે જ લાગી રહી છે. જો કોઈ મનુષ્ય મૃતિકાને લઈને મોંમાં નાખે તો તે સ્વાદ રહિત લાગે છે. આથી તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ નથી એમ કહેવામાં આવે છે. પરંતુ ખરું જોતો જગતમાં જેટલા રસ છે તે સર્વ તેમાં જ ભરેલા છે. એક ચીચોડો લઈને આપણે મોંમાં નાખવામાં આવે તો તે ખાટો લાગતો નથી, પરંતુ તેને જમીનમાં રોપવામાં આવે તો તે પૃથ્વીમાં રહેલા સર્વ રસોનું પૃથક્કરણ કરીને તેમાંથી કેવળ ખાટા રસનું શોષણ કરે છે. આ ખાટો રસ કેવળ આંબલીમાં આવે છે એટલું જ નહીં, પરંતુ પાંદડામાં શુદ્ધ તે ઓતપ્રોત થઈ રહે છે. શેરડીનો સાંઠો ફક્ત મીઠો રસ શોધીને ઉપર લઈ જાય છે. મરચાનું બીજ તીખો રસ શોષીને મરચાનું પોષણ કરે છે. કાચબો કડવો જ રસ શોષીને વૃદ્ધિગંત થાય છે. આ પરથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક બીજના અંગમાં પૃથ્વીના સર્વ રસોનું પૃથક્કરણ કરીને એક વિવક્ષિત રસ ગ્રહણ કરવાની શક્તિ છે. પૃથ્વીને જમીન કહો કે માટી કહો કિંવા જળ વસ્તુ કહો, પરંતુ સર્વ રસો તેમાં ભરેલા છે. એથી જ સંસ્કૃતમાં તેને રસ્સા એવું અનવર્થક ગુણ વિશિષ્ટ અને વ્યાપક નામ પ્રાપ્ત થયું છે. બીજું ઉદાહરણ રંગનું લો. વાદળી અને પીળો રંગ મળીને લીલો રંગ થાય છે. કિરમજી અને શુભ્ર રંગ મળીને ગુલાબી રંગ થાય છે. પીળો અને લાલ મળીને નારંગી રંગ થાય છે. આમ રંગોની ઉત્પત્તિ કહી શકાય છે, પરંતુ શુક્લ વર્ણ અન્ય કોઈ પણ રંગના મિશ્રણથી થાય છે એવી કલ્પના સુદ્ધા મનમાં આવી શકતી નથી. વાસ્તવમાં સર્વ રંગોનું મિશ્રણ એ જ શુભ્ર રંગ છે. સર્વ રંગોના પ્રમાણસર મિશ્રણથી શુભ્ર રંગ તૈયાર થાય છે.
તે વાત સર્વાંશે સત્ય છે. તડકાનો રંગ સફેદ દેખાય છે, પરંતુ તેમાં પાસાદાર કાચનું લોલક મૂકવામાં આવે તો સૂર્ય કિરણોનું પૃથક્કરણ થઈ તેમાંથી લાલ, પીળો, જાંબુડી ઇત્યાદિ 7 રંગો બહાર નીકળે છે. એમ હાલના સાધારણ વિદ્યાર્થીઓ પણ જાણે છે જ. આ પરથી તડકાનું શુભ્ર વર્ણ પણ ભિન્ન ભિન્ન અનેક રંગો મળીને જ થયો છે એ વાત લક્ષમાં આવે છે. આ જ વિચારને જો આગળ વધારવામાં આવે તો આકાશ એટલે કાંઈ નહીં એમ જે આપણે સમજીએ છીએ તે સમજ પણ ભૂલ ભરેલી જરાય છે. અને આકાશ એટલે સર્વ વસ્તુ એવી આપણને પ્રતીતિ થાય છે. હવે પ્રકાશ અને અંધારું એટલે શું? એક મનુષ્ય ખરા મધ્યાહન કાળે એક ઓરડીમાં બેસી પુસ્તક વાંચે છે અને બીજો બહારથી આવે છે તે તેની સાથે અથડાઈ પડે છે. જે પ્રકાશ એકની દ્રષ્ટિને લેશ પણ દેખાતો નથી તે અન્યને પુસ્તક વાંચવાને પૂરતો થઈ પડે છે. અંધારી રાત્રિમાં આપણને લેશ પણ દેખાતું નથી અને ઘુવડ આદિ પક્ષીઓ તે સમય આનંદથી વિહાર કરે છે. એટલું જ નહીં પરંતુ તે જ તેનો દિવસ હોય છે અને આપણો દિવસ તે તેની રાત્રિ છે. આથી સિદ્ધ થાય છે કે આપણે જ્યાં પ્રકાશ નથી એમ કહીએ છીએ ત્યાં પ્રકાશ હોવો જ જોઈએ. આપણે જોવાની શક્તિના પ્રમાણ કરતા જો અધિક પ્રકાશ હોય તો તે પણ આપણને દેખાતો નથી અને કમી હોય તો તે પણ દેખાતો નથી. અધિક પ્રકાશને જોતા આંખો ઝાંખ મારી જાય છે. આ એમ આપણે કહીએ છીએ. એટલું જ માત્ર અંતર છે. શીતળતા અને ઉષ્ણતાની વાત પણ આવી જ છે. 3 પાત્રો લઈ એકમાં હાથ દાજી જાય એવું ગરમ પાણી ભરવું, બીજા હાથ અકડી જાય એવું શીતળ પાણી ભરવું તથા ત્રીજામાં સમશીતોષ્ણ પાણી ભરવું. એ પછી એક મનુષ્યને ગરમ પાણીના પાત્રમાં હાથ નાખવાનું કહેવું અને બીજાને શીતળ પાણીમાં હાથ નાખવાનું કહેવું. પછી જ્યારે પાણીમાં હાથ રાખવા અસહ્ય થઈ પડે ત્યારે બંનેને પેલા સાધારણ પાણીના પાત્રમાં પોતાના હાથ બોળવાને કહેવું. આથી એ કહેશે કે આ પાણી તો ઠંડુ છે અને બીજો કહેશે કે આ પાણી તો ગરમ છે. આમ પાત્રમાં પાણી એક જ પ્રકારનું છતાં એકને શીતળ અને બીજાને ઉષ્ણ લાગે છે. જેથી શીતળતા અને ઉષ્ણતા વચ્ચેનો ભેદ પણ ક્યાં સુધી સત્ય છે તે સહજ ધ્યાનમાં આવશે. મોટા મોટા વિજ્ઞાન વેત્તાઓએ ગહન વિચાર કર્યા પછી જે વ્યાખ્યાઓ ઠરાવી છે તે પણ કેટલે અંશે સત્ય છે. જેને સ્થિતિ માત્ર છે પરંતુ પરિમાણ નથી તેને બિંદુ કહેવામાં આવે છે. આનો અર્થ શું? અને આવી કોટીનું બિંદુ અસ્તિત્વમાં જ ક્યાંથી હોઈ શકે? બિંદુ ગમે તેટલું સૂક્ષ્મ હોય તો પણ તેને પરિમાણ તો હોવું જ જોઈએ. બિંદુ સૂક્ષ્મ હશે તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેનું પરિમાણ કાઢી શકાશે. માટે પરિમાણ જોઈએ. પરિમાણ ન હોય તો બિંદુનું અસ્તિત્વ જ સી રીતે માની શકાય? આ જ સ્થિતિ રેસાની વ્યાખ્યાની પણ છે. જેને માત્ર લંબાઈ છે પણ પહોળાઈ નથી. આ લક્ષણ લક્ષમાં રાખી રેસા સી રીતે કાઢવી? ગમે તે પાતળી રેસા હોય તો પણ તેનો ગર્ભ તો હોવાનો જ અને બંને તેની બાજુએ હદ તો હોવાની જ. જ્યાં ત્યાં આવો જ ગૂંચવણ ભરેલો પ્રકાર ચાલી રહ્યો છે. પ્રત્યેક દિવસે આપણે સૂર્યને આપણી આંખો વતી જોઈએ છે, પરંતુ આપણે જ્યાં તેને જોઈએ છે ત્યાં તે હોય છે કે? જો એકાદ હોશિયાર ગોલંદાજ સૂર્ય તરફ નિશાન તાકીને એક તોપનો ગોળો છોડે તો તે સૂર્યને છોડીને કોટ્યવધી યોજનો દૂર ક્યાંયનો ક્યાંય ચાલ્યો જશે. કારણ કે સૂર્યનું ખરું સ્થાન અને આપણને જે કિરણો દ્રશ્ય થાય છે તેની વચ્ચે વાતાવરણમાં કિરણોનું વક્રીભવન થાય છે. તેથી કરીને 18 અંશનો ફરક છે. હવે જન્મની પૂર્વેના બીજનું શૂન્યનું દ્રષ્ટાંત લો. શૂન્યમાંથી બાલ્ય, બાલ્યમાંથી તારુણ્ય, પછી વૃદ્ધાવસ્થા અને તે પછી પુનઃ શૂન્ય કિંવા બીજ. આ પ્રમાણે સૃષ્ટિનો ક્રમ ચાલે છે. અહીંયા એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે શૂન્ય એટલે વસ્તુનો સર્વથા અભાવ નહીં, પરંતુ શૂન્ય એટલે વસ્તુની મૂળ બીજ અવસ્થા. માટે આકાશ એટલે કાંઈ નહીં એમ નથી, પરંતુ આકાશ પ્રત્યેક વસ્તુનું બીજ છે. અનેક બીજોનો સંગ્રહ એ આકાશ છે. ધાન્યના બીજનો ભંડાર જે પ્રમાણે કણમાં છે તે પ્રમાણે પ્રાણીઓના બીજનો ભંડાર આકાશમાં છે. કોઈ પણ વસ્તુનો કદી પણ આત્યંતિક નાશ હોતો નથી.
બ્રહ્માંડ એ સર્વ રૂપાંતરોનું બજાર છે, છતાં કોઈ પણ વસ્તુ આપણી દ્રષ્ટિ મર્યાદાથી અતીત થાય છે એટલે અજ્ઞાનથી આપણે તેને નાશ પામેલી માનીએ છીએ. બરફનું પાણી થાય છે, પાણીની વરાળ બને છે, વરાળમાંથી મેઘવૃષ્ટિ થાય છે, તેમાંથી પાછી નદી બને છે, નદીઓમાંથી સમુદ્ર બને છે અને સમુદ્રમાંથી પુનઃ બરફની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે સૃષ્ટિ ચક્ર ફર્યા જ કરે છે. બરફનો નાશ એટલે પાણીની ઉત્પત્તિ અને પાણીનો નાશ એટલે વરાળનો જન્મ. વરાળ આપણી દ્રષ્ટિ મર્યાદાથી બહાર જાય એટલે આપણે પાણીનો નાશ થયો કહીએ છીએ, પરંતુ નાશ કોઈ પણ વસ્તુનો થતો જ નથી. આપણી ચારે બાજુએ આવેલા સંશય સાગરનો વિસ્તાર કેટલો અગાધ છે તેની થોડી કલ્પના આપણા મનમાં આવે એટલા માટે આટલા વિસ્તાર સાથે તેનું વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રમાણે જો કોઈ પણ વ્યાખ્યા સત્ય ન હોય તો પછી સત્ય શી વસ્તુ છે અને આપણે કઈ સત્ય વસ્તુમાંથી સુખની પ્રાપ્તિ કરવી એવો પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. જીવની સર્વ ખટપટ અને દોડાદોડ એકમાત્ર સુખને અર્થે જ હોય છે, છતાં સુખ એ શી વસ્તુ છે, કઈ ઠેકાણે છે અને શું કરવાથી તે મેળવી શકાય છે તેની તેને ખબર હોતી નથી અને તેવી ખબર મેળવવાનો વિચાર પણ તેના મનમાં આવતો નથી. તેથી તે વિચારો પૂર્વમાં જવું હોય અને પશ્ચિમનો રસ્તો પકડે છે. ઉપર જણાવ્યું તેમ એકથી બીજા અને બીજાથી ત્રીજા વિચાર અને નિશ્ચયને આધીન થતો જઈને વખતો વખત અનેકવિધ પ્રવૃત્તિઓ કર્યા કરે છે. પણ મૂળ જે સુખની ધારણા કે જે ધારણાની ખબર પણ તેને બરાબર હોતી નથી, તે સ્થિર સુખ તો કશાથી તે મેળવી શકતો નથી. જગતના થોડા યા ઘણા પદાર્થો દુઃખે વા પાપે કદાચ તે મેળવી શકે છે, તો પણ બહુમાં બહુ તો માત્ર પ્રાપ્તિ કાળે જ ક્ષણ માત્ર આનંદ આપ્યા પછી વિશેષની કામના જન્ય વિક્ષેપને લીધે તે સર્વ નિરસ જ થઈ પડે છે. એટલું જ નહીં, પરંતુ પ્રાપ્ત પદાર્થોના સદુપયોગ વા દુરુપયોગના જ્ઞાનના અભાવે ઘણી વખત તો તે ઉલટા દુઃખદાયક થઈ પડે છે. આ પ્રકારે તાપથી તૃપ્ત થયેલો મૃગ જેમ મરુભૂમિના ઉજ્જડ વેરાનમાં પાણીને માટે ભડકે છે અને દોડાદોડી કરીને ઉલટું પોતાની તૃષા અધિક વધારી મૂકે છે, તેના જેવી જ મનુષ્યની સ્થિતિ રહ્યા કરે છે. જે પ્રમાણે એકાદ જન્માંત રાજમાર્ગની શોધમાં દોડતો જાય છે અને ઊંડા ખાડામાં તૂટી પડે છે, તે પ્રમાણે સર્વ મનુષ્યો સુખની શોધમાં જઈ દુઃખ જ મેળવે છે. આ પ્રમાણે સુખને માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તે સગડા શાખા તોડી પલ્લવ કરવા, ઘર ભાંગીને દેવળ બાંધવા, લોકોને લૂંટી સદાવ્રત કાઢવા, મસ્તક પર વસ્ત્ર ઓઢી નીચેનું અંગ ખુલ્લું રાખવા, મહેલ તોડીને મંડપ કરવા, ઘર બાળીને તાપણું કરવા, બળદ વેચીને ગંધર્વ ખરીદવા તથા પોપટને વેચીને પાંજરું ખરીદ કરવા જે વાત છે. સામાન્ય લોકો જે સ્થળે સુખ છે એવી કલ્પના કરે છે તે સ્થળે સુખની ગંધ પણ હોતી નથી. એટલું જ નહીં, પરંતુ ત્યાં ભયંકર દુઃખ જ હોય છે. આપણે મનુષ્ય પ્રાણીઓ સર્વ કરતા શ્રેષ્ઠ જ્ઞાની, પરિપૂર્ણ અને વિચારવંત છીએ એવી ગમે તેટલી બડાઈ હાંકીએ તો પણ ગલને પકડી પોતાનો પ્રાણ ખોનાર મત્સ્યના કરતો આપણી સ્થિતિ વિશેષ સારી નથી. ઉલટી તેથી વધુ ખરાબ છે, કારણ કે મત્સ્ય તો જ્ઞાન શૂન્ય છે અને આપણે તો જ્ઞાની હોવાનો દાવો કરીએ છીએ. તે મત્સ્ય તો ગલનો સ્વભાવ જાણતું નથી અને આપણે તો સંસાર મૃગજળ માત્ર છે એમ જાણીએ છીએ અને તે છતાં પણ સંસારરૂપી ગલને પકડવા જઈએ છીએ. તો શું આપણે સર્વ પ્રાણીઓમાં સૌથી વિશેષ અજ્ઞાની નથી? સંસાર એક ગલ જ છે અને વિષય સુખ એ ગલની સાથે લગાડેલું માંસ છે. તેની લાલચથી આપણે સમસ્ત સંસારને એકદમ આપણા મુખમાં લઈએ છીએ અને તેનો પ્રાણહારક કાંટો આપણને લાગે છે. ત્યારે આપણે વેદનાથી વ્યતીત થઈને ખેંચતાણ કરવા મંડી પડીએ છીએ, પરંતુ તેથી આપણે અધિક જ વ્યાકુળ બની જઈએ છીએ. આ અનુભવ કયા મનુષ્યને નહીં મળ્યો હોય? આથી જ શ્રી સમર્થ રામદાસ સ્વામી કહે છે કે મૂર્ખા માજી પરમ મૂર્ખ, જો સંસારી માની સુખ
સંસાર દુઃખા યે વઠે દુઃખ આણી કનાહી. વળી જ્ઞાનદેવ અને તુકારામ જેવા સાધુઓ પણ કહે છે કે કોણ જાણે ખરે ખોટે જગત ચાલે ઉભરાટે. ખરું ખોટું કોણ જુએ છે? જગત ઊંધું જ ચાલે છે. આ પ્રમાણે હરઘડી ઠોકરો વાગવા લાગે છે. વારંવાર રસ્તો ચૂકી જઈ આડે માર્ગે અથડાવું પડે છે. માર્ગદર્શક ચિહ્નો વિલય થઈ દિશા ભૂલી જવાય છે. સંસાર સાગરના તરંગો એક પછી એક આવવા લાગે છે અને તે જીવને અકળાવી નાખે છે. આવી સ્થિતિ થતા આ કરવું કે તે કરવું, આ કાર્ય ઉત્તમ કે પેલું કાર્ય ઉત્તમ, આ વસ્તુમાં સુખ છે કે પેલી વસ્તુમાં, આ માર્ગમાં જય છે કે પેલામાં, અહીંયા જઈશું તો યશ પ્રાપ્ત થશે કે ત્યાં જઈશું તો યશ મળશે. આવા જપ મનુષ્ય પ્રતિદિન કર્યા કરે છે. સોમલમાંના કીડાને સોમલ જ સડરસ ભોજન લાગે છે. નરકમાંના કીડાને નરક જ વિલાસ મંદિર લાગે છે અને મદ્યપાન કરનારને મદ્ય જ અમૃત સમાન લાગે છે. પરંતુ જેને થોડી પણ બુદ્ધિ છે, જેને લેશ પણ સારાસાર વિવેક છે, જેના અંતઃકરણમાં જરા પણ વિચારની સ્ફૂર્તિ જાગૃત છે, તેના મનમાં નીચેની પ્રશ્ન પરંપરા આવ્યા વિના રહેશે જ નહીં. તેને પરિણામે તે મનુષ્ય બંને છેડાની સ્થિતિ સમાન છે. એ તત્વ પર અતિ શાંત અથવા અતિ ઉદ્વિગ્ન સ્થિતિમાં તે આવશે જ આવશે. પૃથ્વી કેવડી છે? ચંદ્ર અને સૂર્યની પેલી તરફ શું છે? આપણી સૂર્યમાળા જેવી સૂર્યમાળાઓ અને આપણા સૂર્ય જેવા સૂર્યો અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય છે. તો કેટલી સૂર્યમાળા અને કેટલા સૂર્યો આ વિશ્વમાં વિદ્યમાન હશે? તેની પેલી તરફ શું હશે? આ વિશ્વની મર્યાદા ક્યાં સુધી હશે? આ વિશ્વ આ પ્રમાણે ક્યાં સુધી ચાલશે? સર્વનો લય થઈને કલ્પાંત થાય છે. પરંતુ કલ્પાંતની પાછળ શું હશે? ઈશ્વર જેવું કાંઈ છે કે નહીં? જો હોય તો તે દ્રષ્ટિગોચર શા માટે થતો નથી? મરણ પછી આપનું શું થતું હશે? જો યમદંડ ભોગવવાનો હોય તો દેહાવસાન થયા પછી સી રીતે ભોગવવો પડે છે? જો યમદંડ ભોગવવાનો ન હોય તો ઈશ્વરને ઘેર બધો અંધેર કાળભાર ચાલે છે. એમ જ કહેવું જોઈએ. પુનર્જન્મનો સંભવ છે કે નહીં? ગત જન્મનું આપણને સ્મરણ રહેતું નથી. તેથી પુનર્જન્મ પ્રાપ્ત થાય અથવા નવા જીવનું નિર્માણ થાય, એ બંનેનો અર્થ એક જ થાય ને. સર્વ બ્રહ્માંડ જો દ્વૈતમય અદ્વૈત હોય તો પછી પાપ પુણ્યમાં ભેદ શા માટે માનવો? ભેદાભેદ કાલ્પનિક હોય તો પાપ પુણ્ય નીતિ અનીતિ વગેરેને સત્ય શા માટે માનવા? આપણી પાસેની વસ્તુ અન્યને આપીને પરોપકાર પણ શા માટે કરવો? લોકોના ગળા રહેસી આપણો ખજાનો તોડ શા માટે ન કરવો? શ્રીમંતનો પ્રાણ લેવો એ જો પાપ હોય તો તેનું સર્વસ્વ આપણા હાથમાં આવે એ શું પુણ્ય નથી? બળવાન નિર્બળને ખાઈ જાય છે એ જો પાપ હોય તો મત્સ્ય આદિ નિસંતાન શા માટે થતા નથી? પ્રત્યેક લગ્ન શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે તો પણ આ જગતમાં આટલી બધી વિધવાઓ શા માટે છે? પ્રજોત્પત્તિને માટે આપણે વિધિપૂર્વક લગ્ન કરવાની ખટપટ કરીએ છીએ, પરંતુ પશુ પક્ષ આદિ જાતિ કે જેની સંતતિનો પાર નથી તેના લગ્નો કોણે વિધિપૂર્વક કર્યા હતા? ચોરીનું દ્રવ્ય વિષરૂપ કોને થઈ પડ્યું છે? વ્યભિચાર કરવાથી કોને કોઢ નીકળ્યો છે? આપણે જાતે જ મરી જઈએ છીએ તો પછી ફળ ભોગવવાને કોણ અવશિષ્ટ રહે છે? દેવ દેખાતા નથી માટે તે છે એમ બોલવું વ્યર્થ છે ઇત્યાદિ ચાર્વાક મતો અને આસુરી વિચારો પણ મનમાં ઉપસ્થિત થયા વિના રહેતા નથી. ત્યારે હવે એ તરફ પ્રશ્નોનું સમાધાન ક્યાંથી પ્રાપ્ત કરવું? આ સમાધાન અધ્યાત્મશાસ્ત્રના બ્રહ્મ વિદ્યાના અભ્યાસથી જ પ્રાપ્ત થાય તેમ છે. યંત્રશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર કે ભૂગર્ભશાસ્ત્ર ઇત્યાદિ લૌકિક વિદ્યાઓએ યથાર્થ જ્ઞાન અથવા બ્રહ્મ વિદ્યાના પરંપરાગત સાધન છે, પરંતુ તેઓ સાક્ષાત બ્રહ્મ વિદ્યાનો બોધ આપી શકવા ને સમર્થ નથી. આત્મબોધ એ જ સત્ય જ્ઞાન છે. આ સર્વ બ્રહ્માંડનું જે મૂળ તત્વ છે તેનું નામ બ્રહ્મ છે. એ બ્રહ્મનું યથાર્થ જ્ઞાન થયું એટલે સર્વ જ્ઞાન થયું સમજવું. સર્વ સુખોનો ખરો ભંડાર માત્ર એ જ્ઞાન જ છે. એને આત્મજ્ઞાન કહો કે બ્રહ્મ જ્ઞાન કહો,
એ સર્વ એક જ છે. આ બ્રહ્મજ્ઞાન મેળવવાને માટે સૂર્ય ચંદ્ર સમાન દૂર દૂરના પદાર્થોના પ્રશ્નોનો નિર્ણય કરવાની જરૂર નથી, પરંતુ હું કોણ એનો જ વિચાર અને નિર્ણય સર્વથી પ્રથમ કરવાની જરૂર છે. એના નિર્ણયમાં જ સર્વ પ્રશ્નો અને તેના ઉત્તરો સમાઈ જઈ તેનો નિકાલ થઈ જાય છે. આપણી પાસે આપણા સિવાય, આપણા હુંપણા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ નથી. છતાં ચમત્કાર તો જુઓ કે આપણે આપણને જ જાણતા નથી. હું તે હાડ છું કે ચર્મ છું, માંસ છું કે મસ્તક છું કે પાપ છું કે હું કોણ છું, એ વિશે વિચાર કરવા લાગતો આખરે શૂન્યની જ નિષ્પત્તિ થાય છે કે હું એટલે કાંઈ જ નહીં. એટલા માટે જ શ્રીમદ શંકરાચાર્ય આદિકોએ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એવા સિદ્ધાંતો બોધ્યા છે. એટલા માટે જ પૂર્વે કહેલા દ્વૈતમય અદ્વૈત સિદ્ધાંતાનુસાર હું એટલે કાંઈ નહીં અને કાંઈ નહીં એટલે સર્વ વસ્તુ તે હું જ છું. ત્યારે આ સર્વનું મૂળ શું એવી સહજ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જે એક તત્વને આ બ્રહ્માંડની સાથે સંબંધ છે તે તત્વને જ પરબ્રહ્મ કહેવામાં આવે છે. પરબ્રહ્મને એક અનાદિ અનંત અતિ વિસ્તૃત વૃક્ષ ધારીએ તો જીવ સૃષ્ટિ એ તેની શાખાઓ છે, વેદ તેના પાંદડા છે અને રામકૃષ્ણ આદિ અવતારો એ તેને આવેલા સુંદર ફળો છે. કિંબા બ્રહ્મ એ પરમાત્માનો અપરંપાર ખજાનો છે અને જીવ સૃષ્ટિ એ નાની મોટી નળીઓમાંથી આવેલું તેમાંનું યત્કિંચિત જીવન છે. આ ઉપરથી આત્મા અને પરમાત્મા વચ્ચે શું સંબંધ છે તે થોડે અંશે પણ ધ્યાનમાં આવ્યા સિવાય રહેનાર નથી. બ્રહ્મનું જે જ્ઞાન તેને જ અધ્યાત્મ જ્ઞાન કહેવામાં આવે છે. અધ્યાત્મ જ્ઞાનની આગળ ઇતર સર્વ જ્ઞાનો તુચ્છ છે. માટે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે અને બ્રહ્મ જ્ઞાન અંતઃકરણમાં અંકિત થાય એટલે ઉપલા પ્રશ્નોનો ઉત્તર તેમાં આવ્યા વિના રહેશે નહીં. એટલું નહીં, પરંતુ એવી બીજી કોટ્યવધી પ્રશ્ન માલિકાઓ ઉપસ્થિત થાય તો તેની પણ નિવૃત્તિ તે વડે જ થઈ જશે. જગતના લોકો વ્યવહાર શાસ્ત્રમાં ભલે જોઈએ તેટલી કુશળતા પ્રાપ્ત કરે, પરંતુ જ્યાં સમર્થ વિદ્વાનોને પણ મસ્તક હલાવવું પડે છે, જ્યાં સંસાર તાપથી તપ્ત થયેલા મનુષ્યોની વિશ્રાંતિ મળે છે, જ્યાં વિપત્તિથી બદ્ધ થયેલાઓ મોક્ષ સુખનો અનુભવ મેળવે છે, એવું સ્થાન તો માત્ર એક અધ્યાત્મ શાસ્ત્ર જ છે કે જે અધ્યાત્મ શાસ્ત્ર આપણા પૂર્વજોએ સાધ્ય કરી રાખ્યું છે. પૂર્વે જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય કોઈ પણ પ્રકારની વ્યાખ્યા બરાબર કરી શકતો નથી. તો પછી અચિંત્ય, નિરાકાર, નિર્વિકાર, અભેદ્ય, અનંત, અગોચર એવું જે બ્રહ્મ તેની યથાર્થ વ્યાખ્યા તે સી રીતે કરી શકશે? તથાપિ આપણા પૂર્વજો તત્વજ્ઞાનના વિષયમાં એટલા નિષ્ણાત થયા હતા અને તેમને તે વિષય સમજાવી દેવાની શૈલી એવી અપૂર્વ હતી કે તેનું શબ્દ દ્વારા વર્ણન કરવું કેવળ અશક્ય છે. બ્રહ્મની ઓળખાણ કરવાને માટે વેદોએ તેને ઓમ એવું ગુણ વિશિષ્ટ નામ આપીને તે ઓમની આકૃતિ પણ નિશ્ચિત કરી છે. ઓમની આકૃતિમાં અને ઉચ્ચારમાં બ્રહ્મ વિષયમાં જે રહસ્યો ભરેલા છે તેનું વર્ણન કરવાને માટે એક સ્વતંત્ર ગ્રંથ લખવો જોઈએ. એ જ કારણથી વેદોનો તેમજ આધ્યાત્મિક ગ્રંથોનો આરંભ પ્રાચીન કાળના લોકો ઓમકારથી કરતા હતા. આ જ્ઞાનેશ્વરીના 17મા અધ્યાયમાં ઓમકારના મહાત્મયનું વર્ણન અતિ માર્મિક રીતે કરવામાં આવ્યું છે. જેને આ સંસાર સાગરને તરી પાર જવું હોય, જેને સંસાર તાપમાંથી મુક્ત થવું હોય, જેને પરમાનંદ સુખના ઉદ્યાનમાં યથેચ્છ વિહાર કરવો હોય, જેને અપરિહાર્ય સંકટનો પરિહાર કરવો હોય, જેને સર્વશાસ્ત્રોનું રહસ્ય એકદમ ગ્રહણ કરવું હોય, જેને હું કોણ એ આત્મ સ્વરૂપની ઓળખાણ કરી દેવી હોય, તેણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પકડવો જોઈએ. તે માર્ગ અધ્યાત્મ શાસ્ત્ર જ છે. આપણા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો ઇત્યાદિમાં અધ્યાત્મ વિચાર નિર્દિષ્ટ કરેલો છે, પરંતુ તે ગ્રંથો અત્યંત ગહન અને વિસ્તૃત હોવાથી સર્વને જોઈએ તેવો લાભ થવો દુર્ઘટ છે. જ્ઞાનેશ્વરે તો સ્પષ્ટ કહ્યું છે કે વેદ કૃપણ છે, કારણ કે વેદોએ શુદ્ર આદિકોને અનઅધિકારી ઠરાવ્યા છે, પરંતુ તે સર્વ ન્યૂનતાઓ દૂર કરવાને માટે વ્યાસે તે સર્વનો સાર મંથન કરીને 700 શ્લોકની ભગવદ્ ગીતામાં આણ્યો છે. ભગવદ્ ગીતાનું
વર્ણન કોણ કરી શકે તેમ છે? આજ દેશના નહીં પરંતુ સર્વ દેશના સુશિક્ષિત લોકો તેના પરિમળનો ઉપભોગ લેવાને માટે બરાબરની પેઠે તેની આસપાસ ફરી વળ્યા છે. તેના પર ભાષણ કર્યા ન હોય, ટીકા લખી ન હોય અને ભાષાંતર કર્યું ન હોય એવા વિદ્વાન વિરલ જ પ્રાપ્ત થશે. શ્રીમદ શંકરાચાર્ય, શંકરાનંદ, મધુસૂદન, આનંદગીરી, શ્રીધર ઇત્યાદિ પ્રાચીન મહાત્માઓ અને સંસ્કૃતજ્ઞ કવિઓની ટીકા પ્રસિદ્ધ જ છે. મહારાષ્ટ્રીય કવિ મંડળમાંના ઘણાઓએ પણ ગીતા પર ટીકા કરી છે. શ્રી જ્ઞાનેશ્વર તથા મુક્તેશ્વરની ઓવિયો, તુકારામના અભંગ, વામન પંડિતની સમશ્લોકી અને યથાર્થ દીપિકા, મોરોપંતની આર્યા, ઉદ્ધવ ચિદગનના સવૈયા, કબીરના દોહરા અને તે સિવાય અનેક અર્વાચીન ભાષાંતરકારો તથા કવિઓના ગ્રંથો છે. અંગ્રેજી ભાષા જેવી પરકીય ભાષામાં પણ તેના અનેક ભાષાંતર થયા છે અને તેથી તદ ભાષા વિજ્ઞ તત્વવેત્તાઓ આનંદાવેશમાં ડોલી રહ્યા છે. આ પરથી ગીતાની મહત્તા કેટલી છે તે સમજાશે. શ્રી જ્ઞાનેશ્વરે તો ગીતા એક નાની સરખી સુંદર શ્રુતિ જ છે એમ કહી 18મા અધ્યાયની ટીકામાં તે વિશે અતિ માર્મિક વર્ણન કર્યું છે, જેથી અહીંયા તો માત્ર અધ્યાત્મ શાસ્ત્ર એટલે શું તે જોવું હોય તો ગીતા જોવી એટલું જ નહીં, એટલું જ કહેવું પૂરતું થઈ પડશે. શ્રીમદ શંકરાચાર્ય જેવા મહાત્માએ ગીતા પર જે ટીકા કરી છે તે અતિ સમર્પક, ગહન વિચાર અને અગાધ જ્ઞાનથી પરિપૂર્ણ અને ઈશ્વરી પ્રસાદથી ભરેલી છે. એમાં તિલ માત્ર શંકા નથી. પરંતુ જ્ઞાનેશ્વર મહારાજે ભાવાર્થ દીપિકા અથવા જ્ઞાનેશ્વરી નામક જે પ્રસિદ્ધ ટીકા લખી છે તે પણ અપ્રતિમ છે. એમ અમે કહી શકીએ છીએ શંકરાચાર્યની ટીકા જ્ઞાનમાં, વિચારમાં, સિદ્ધાંતમાં અને ઈશ્વરી પ્રસાદમાં ન્યૂન છે એમ અમે કહેતા નથી, પરંતુ પ્રાકૃત જનોને માટે નિદાન સાંપ્રત સ્થિતિમાં આપણા સરખા લોકોને માટે શ્રી જ્ઞાનેશ્વર મહારાજની જ્ઞાનેશ્વરી અતિ અનુકૂળ છે. જ્ઞાનેશ્વરી એટલી સુલભ અને રમણીય છે કે શ્રી જ્ઞાનેશ્વરે જેમ કહ્યું છે કે જ્ઞાનને ઉપમા જ્ઞાનની જ છે, તેમ જ્ઞાનેશ્વરીને ઉપમા જ્ઞાનેશ્વરીની જ છે એમ અમારે કહેવું પડે છે. અધ્યાત્મશાસ્ત્રના જેવો ગહન વિષય એકાદ કાદંબરી નવલકથાની પેઠે સુલભ અને મનોરંજક કરવાનું કૌશલ્ય, નાના પ્રકારના સમર્પક અને યશોચિત વ્યવહારિક દ્રષ્ટાંત આપવાનું ચાતુર્ય, પ્રધાન તત્વને મનમાં બિંબિત કરી દેવાનો અનુપમ ગુણ, પોતાનામાં વર્ણનમાં લીન કરી દેવાની સાધુત્વ ભરેલી શૈલી, સ્થળે સ્થળે વ્યક્ત કરેલી નિશ્ચિમ ભક્તિ અને વ્યક્ત કરેલું ઉજ્જવળ જ્ઞાન, આ સર્વ જોઈને જેની વૃત્તિ ઈશ્વર પ્રતિ ન વળે, જેના મનનું સમાધાન ન થાય, જેની વૃત્તિ સમ્યક જ્ઞાન પ્રતિ ન ઢળે અને જે સંત ચરણમાં લીન ન થાય એવો અરસિક જન આ જગતમાં કોણ હશે? જ્ઞાનેશ્વરીએ ગીતાની ટીકા છે તો પણ ઇતર ભાષ્યોમાં, ટીકાઓમાં અને તેમાં મહદ અંતર છે. એમાંનું વર્ણન અત્યંત ખુલાસા ભરેલું છે અને સર્વાંશે પ્રાકૃત જનોને પણ તેમાંના સિદ્ધાંતના ગૂઢાર્થનો બોધ થાય એવા હેતુથી તેમાં અનેક દ્રષ્ટાંતોથી પ્રત્યેક મુદ્દા વિશે અતિ રસભરિત વર્ણન કરવામાં આવ્યું છે. આથી ગીતાના આધારે જ્ઞાનેશ્વરી એ અધ્યાત્મશાસ્ત્રનો સ્વતંત્ર જ ગ્રંથ રચવામાં આવ્યો છે એમ કહીશું તો પણ ચાલશે. આવો વિસ્તાર કરવામાં આવવાથી જ ગીતાના મૂળ 700 શ્લોકો પર જ્ઞાનેશ્વરીની 9033 ઓવિયો થઈ છે. તેમાંના પ્રતિપાદનનું ધોરણ અલ્પાંશે સમજાય એટલા માટે અમે કેટલુંક ટાંચણ અત્રે આપીએ છીએ. પહેલા અધ્યાયમાં આરંભમાં સંપ્રદાયાનુસાર પ્રસ્તાવના આપવામાં આવી છે. પ્રથમ ઓમકારનું પરમેશ્વરને આદિ પુરુષને નમસ્કાર કરી, ગણેશ પણ ઓમકાર રૂપ જ છે એવું સુંદર રૂપક આપવામાં આવ્યું છે. પછી શારદાને નમસ્કાર કરી તેના મહાત્મય આદિ વિશે વર્ણન કરી તથા શ્રી સદગુરુ ચરણને વંદન કરી
પોતાની નમ્રતા દર્શાવી છે. પછી શ્રી સદગુરુ દ્રોણાચાર્યનો સ્વભાવ સુંદર રીતે વર્ણવી તથા વિષય આગળ લંબાવી અર્જુન વિષાદ યોગ નામક પ્રથમ અધ્યાય સમાપ્ત કરવામાં આવ્યો છે. બીજા અધ્યાયમાં અર્જુનના મનમાં ઉત્પન્ન થયેલી દયા તથા તે પર ભગવંતનો માર્મિક ઉત્તર અને અનાત્મ વિચાર ઇત્યાદિ સાંખ્ય યોગ પ્રતિપાદન કરી સમાપ્ત કરવામાં આવ્યો છે. ત્રીજા અધ્યાયમાં કર્મયોગના પ્રતિપાદનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેમાં મનુષ્યએ પોતપોતાના કર્મો કેવી રીતે કરવા તેનું વર્ણન છે. તેમાં ઇન્દ્રિયોનો સંયમ કરવો ઇત્યાદિ શિક્ષા આપી સ્વધર્માચરણનું મહાત્મય ઘણું વર્ણવ્યું છે. પછી કામ ક્રોધના ભયંકર સ્વરૂપનું ઉત્કૃષ્ટ વર્ણન કરી આ અધ્યાય સમાપ્ત કરવામાં આવ્યો છે. ચોથા અધ્યાયમાં કર્મના લક્ષણો અને ભેદ, જુદા જુદા યજ્ઞોની વિધિ, તેમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞની પદ્ધતિનું સ્વરૂપ, જ્ઞાનનું મહત્વ, સંશયગ્રસ્ત મનુષ્યની સ્થિતિ ઇત્યાદિ વિષયો છે. પાંચમા અધ્યાયમાં ઓમકારનું સ્વરૂપ, મનની ક્ષમતા, વિષય સુખમાં જ મગ્ન થનાર મનની સ્થિતિ, ઇન્દ્રિય નિગ્રહ કરવાનું ફળ અને યોગ માર્ગથી બ્રહ્મ સ્વરૂપ કેવી રીતે થઈ શકાય છે તે પ્રકાર ઇત્યાદિ બાબતો છે. છઠ્ઠા અધ્યાયમાં પ્રથમ અધ્યાયથી પાંચમા અધ્યાય પર્યંત પ્રસ્તાવના નથી, પરંતુ આ છઠ્ઠા અધ્યાયને પ્રસ્તાવના છે. આ અધ્યાયથી જ ગીતાવલ્લીને અંકુર ફૂટ્યો છે એમ કહેવામાં આવ્યું છે. આ અધ્યાયમાં રાજયોગના અભ્યાસની વિધિ બતાવવામાં આવી છે. યોગાભ્યાસને માટે સ્થળ કેવું પસંદ કરવું જોઈએ તે અતિ મનોહર રીતે વર્ણન, યોગાભ્યાસની જુદી જુદી મુદ્રા વર્ણવવામાં આવી છે અને નાભી કમળમાં રહેલી કુંડલીની નાભક દૈદીપ્યમાન આદિશક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પછી સર્પ જે પ્રમાણે કાચડીને આખી દે છે તે પ્રમાણે યોગીઓના અંગ પરની ત્વચા નીકળી જાય છે, તેને નવા દાંત આવે છે, નવા કેશ ફૂટે છે, અંગની ક્રાંતિ વૃદ્ધિ પામે છે, અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે, પાણી પર ચાલી શકાય છે, રિદ્ધિ સિદ્ધિઓના અંકિત થાય છે ઇત્યાદિ અપૂર્વ ચમત્કાર યોગીઓને સહેજે પ્રાપ્ત થાય છે એ વાત કહેવામાં આવી છે. સાતમા અધ્યાયમાં પ્રસ્તાવના નથી. પ્રથમ માયાના સ્વરૂપો, નામરૂપની ઉત્પત્તિ, પછી માયારૂપ નદીનું અતિ સુંદર અને વિસ્તૃત રૂપક આપી ઈશ્વરના 4 પ્રકારના ભક્તો અને તેની ભક્તિનું કથન કરવામાં આવ્યું છે. ત્યાર પછી અધિયજ્ઞ ઇત્યાદિ નવીન 8 શબ્દોનું વર્ણન કરી આ અધ્યાય સમાપ્ત કરવામાં આવ્યો છે. 8મા અધ્યાયમાં પણ પ્રસ્તાવના નથી. એમાં પ્રથમ ગત અધ્યાયમાં વર્ણવેલા અધિયજ્ઞ આદિ 8 શબ્દોનો અર્થ વિશેષ સ્પષ્ટ કરી મનુષ્યને મરણ સમયે જે કલ્પના મનમાં આવે છે તે ગતિને તે પ્રાપ્ત થાય છે. માટે અંતકાળે મારું સ્મરણ થાય તો જ તે મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તેથી તેનો અભ્યાસ કરવો એ બાબતો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી બ્રહ્મદેવના રાત્રિ દિવસ અને પ્રયાણના 2 માર્ગ ઉત્કૃષ્ટ રીતે વર્ણવી આ અધ્યાય સમાપ્ત કરવામાં આવ્યો છે. એમાં નર દેહ પર જે અતિ સુંદર અને સમર્પક રૂપક દર્શાવવામાં આવ્યું છે તે અવશ્ય જોવા યોગ્ય છે. 9મા અધ્યાયમાં જે વિસ્તૃત પ્રસ્તાવના છે તે અતિ સુંદર છે. તેમાં શ્રી જ્ઞાનેશ્વરે જે નમ્રતા દર્શાવી છે તે હૃદયને અત્યંત દ્રવીભૂત કરનારી છે. આ અધ્યાયના મહાત્મ્યનું વર્ણન ઉત્તમ રીતે કર્યા પછી ગુપ્ત વાત કોને કહેવી એ વિશે જે વિચાર પ્રદર્શિત કરવામાં આવ્યો છે તે લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. જ્ઞાનનું મહાત્મ્ય વર્ણવતો સર્વવ્યાપક પરમેશ્વરની કલ્પના અતિ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી છે. વળી એમાં ભક્તિના પ્રકાર સ્પષ્ટ કરી લોકો ગૌણી ભક્તિમાં કેવી રીતે ફસાઈ પડે છે અને દેહ બોળા બની જાય છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પછી ખરી ભક્તિ એટલે શું અને તે પરમેશ્વરને કેટલી પ્રિય હોય છે તે જણાવવામાં આવ્યું છે. વળી જ્ઞાન યજ્ઞ સી રીતે કરી શકાય છે તે પણ સમજાવવામાં આવ્યું છે. પછી જ્ઞાન એ કર્મની આંખ છે, માટે તે નિર્મળ હોવી જોઈએ એ સિદ્ધાંત પ્રતિપાદન કરવામાં આવ્યો છે. તે પછી મૃત્યુલોકમાં સર્વ કોઈ વિપરીત છે એ ભાવ અત્યંત મનોરંજક રીતે વર્ણવી એ અધ્યાયની પરિસમાપ્તિ કરવામાં આવી છે.
10મા અધ્યાયમાં પ્રારંભમાં અતિ વિસ્તૃત પ્રસ્તાવના છે અને 9મા અધ્યાયમાં પૂર્વાર્ધ કેવી રીતે સમાપ્ત થયો તેનું સિંહાવલોકન કરવામાં આવ્યું છે તથા 9મો અધ્યાય કે જે અત્યંત ગહન છે તે પોતાના મુખ દ્વારા સ્પષ્ટ કરાવવા માટે શ્રી જ્ઞાનેશ્વરે શ્રી ગુરુ તથા શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે. આ અધ્યાયમાં પરમેશ્વરની મુખ્ય વિભૂતિઓ જ વર્ણવવામાં આવી છે તો પણ તેમાં મનોરમતાની ન્યૂનતા નથી. 11મા અધ્યાયમાં પણ વિસ્તૃત પ્રસ્તાવના છે. આ અધ્યાયમાં વિશ્વરૂપનું તથા દિવ્ય દ્રષ્ટિનું વર્ણન એટલી સુરમ્ય રીતે કરવામાં આવ્યું છે કે તે વાંચતા મન ધરાતું નથી. ભગવંતનો અર્જુન પર કેટલો નિસ્સીમ પ્રેમ હતો તે આ અધ્યાય પરથી વ્યક્ત થાય છે. 12મા અધ્યાયમાં પણ નાની સી પ્રસ્તાવના છે અને તેમાં ગુરુ કૃપા દ્રષ્ટિને ગદગદિત અંતઃકરણથી નમન કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં ભક્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. આમાં સમચિત્ત કેવી રીતે થવું તે વિશે જે ઓવિયો છે તેના જેવી રસભરિત ઓવિયો સમગ્ર જ્ઞાનેશ્વરીમાં બહુ થોડી મળશે. 13મા અધ્યાયમાં પ્રસ્તાવના મૂળે જ નથી તો પણ તે સમસ્ત અધ્યાય અતિશય વિસ્તૃત અને રસિક મનુષ્યનું તન મન લેશ પણ અન્ય વિષય પ્રતિ ઢળે નહીં એટલો મનોરંજક છે. તેમાં ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ તથા અર્થાત દેહ અને આત્મા વિશે વિવરણ છે. પછી હિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે અને હિંસા કરનારની વિપરીત કૃતિની અજ્ઞાનતા અનેક ચમત્કારિક દ્રષ્ટાંતો આપીને વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી ખરી અહિંસા એટલે શું તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આચાર્યોપાસનમ એ મૂળ પદ પર પણ ગુરુ ભક્તિનું ખરું સ્વરૂપ છે. સ્વરૂપ 93 ઓવિયોથી વ્યક્ત કરવામાં આવ્યું છે. જવાનું ચિત્ર આબેહૂબ જરાનું ચિત્ર આબેહૂબ છે. અજ્ઞાનના લક્ષણો વાંચવા યોગ્ય છે. દીપકનું જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે તે આ જ અધ્યાયમાં છે. અભક્તના લક્ષણો સાંભળીને મનને અતિ આનંદ થાય છે. આવા વિષયોથી આ અધ્યાય સંપૂર્ણ છે. 14મા અધ્યાયમાં પ્રસ્તાવના છે. સત્વ રજ અને તમ આ ગુણોનું વર્ણન આ અધ્યાયમાં છે. એમાંના 26મા શ્લોકની ટીકામાં અવ્યભિચારીની ભક્તિનું સ્વરૂપ અતિ ઉત્કૃષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે. 15મા અધ્યાયમાં વિસ્તૃત પ્રસ્તાવના છે. પછી સંસારરૂપી વૃક્ષનું મનોહર વર્ણન કરી તેનું છેદન કરવાને માટે વૈરાગ્યનું સાધન આવશ્યક છે એ સિદ્ધાંત પ્રતિપાદન કર્યું છે. 16મા અધ્યાયમાં વિસ્તૃત પ્રસ્તાવના છે. પછી દૈવી સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ચારવાક મતો અર્થાત પાખંડીઓના ભાષણોની એમાં અત્યંત વિનોદાત્મક નકલ છે. 17મા અધ્યાયમાં પણ વિસ્તૃત પ્રસ્તાવના છે. એમાં 3 પ્રકારની શ્રદ્ધાનું વર્ણન છે તથા તામસ આદિક આહાર અને યજ્ઞ આદિકનું પ્રતિપાદન છે. અંતે ઓમકારનું સ્વરૂપ તથા નામ મહાત્મય અને વિનિયોગ સી રીતે કરવો તે મુખ્ય વિષયનું વર્ણન કરી એ અધ્યાય સમાપ્ત કરવામાં આવે છે. 18મા અધ્યાયમાં પણ પ્રસ્તાવના અતિ વિસ્તૃત છે. આ અધ્યાય સર્વથી મોટો છે અને તેમાં પાછલા સર્વ અધ્યાયોનું સિંહાવલોકન કરવામાં આવ્યું છે. આ અધ્યાયને એકાધ્યાયી ગીતા એવું નામ આપવામાં આવ્યું છે. પાછળના અધ્યાયોને 17 મજલાનું રૂપ આપી અષ્ટાદશ અધ્યાયને કલશાધ્યાય કહેવામાં આવ્યો છે. જે પ્રમાણે જ્ઞાનેશ્વરે 9મા અધ્યાયમાં પોતાનું સર્વ ચાતુર્ય ખર્ચી નાખ્યું છે તે પ્રમાણે આ અધ્યાયમાં પણ તેમણે કર્યું છે. આ એક જ અધ્યાયમાં ગીતાના સર્વ અધ્યાયો સંક્ષેપમાં આવ્યા છે. તેથી તેમાં મનોરમતા વિશેષ છે. એમાંનો મુખ્ય વિષય ત્યાગ અને સંન્યાસ છે. એમાંના અંતિમ શ્લોકનું મહાત્મય વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે. ઉપસંહાર પણ વાંચવા જેવો છે. સર્વ વેદો અને ઉપનિષદોનો સાર એકત્રિત કરી શ્રી વ્યાસે ગીતા રૂપે જે ઉપકાર કર્યો તે જ પ્રમાણે જ્ઞાનેશ્વરે આવી 18 મજલાની ઇમારતમાંથી જન સમાજ પર ચિરસ્મરણીય ઉપકાર કર્યો છે. આ ઇમારત સાખે 1212માં બાંધવામાં આવી હતી. એ વખતે તેના તરફ લોકોનું જેટલું ધ્યાન ખેંચાવું જોઈતું હતું તેટલું ખેંચાયું ન હતું. 300 વર્ષ પર્યંત તે તેવી જ અવસ્થામાં પડી રહી.
પછી સાકે 1515માં શ્રી એકનાથ મહારાજે તેનો જીર્ણોદ્ધાર કર્યો, અર્થાત પાઠાંતરથી શબ્દો અશુદ્ધ થઈ ગયા હતા તેનું શુદ્ધિકરણ કર્યું અને નવી પ્રત તૈયાર કરી તે સંબંધી તેમણે જાતે જે ઓવિયો રચી છે તે અંતિમ ભાગમાં આપવામાં આવી છે. ત્યાર પછી પુનઃ તે 300 વર્ષ પર્યંત તેવી જ અવસ્થામાં રહી, પરંતુ સૃષ્ટિનો વ્યવહાર ક્યાં બંધ હોય છે, તેના રૂપાંતરનો ક્રમ ચાલ્યા જ કરે છે. તે પ્રમાણે અમારી મરાઠી ભાષામાં પરિવર્તન થતા થતા મુગ્ધ બધુને તારુણ્ય પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે તેનું સ્વરૂપ બદલાયું એટલે સુધી કે જ્ઞાનેશ્વરી માનો એકે એક શબ્દ પ્રચારમાંથી નીકળી જતા આખરે પુષ્કળ શબ્દો દુર્બોધ થયા. આથી નવ શિક્ષિતોને માટે તેનો આસ્વાદ લેવાનું કાર્ય ઉત્તરોત્તર દુર્ગત થતું ચાલ્યું. એટલામાં મુંબઈમાં ગણપત કૃષ્ણાજીનું છાપખાનું ઉન્નતિમાં આવ્યું. તેમણે સાવંતવાડીના વેદશાસ્ત્ર સંપન્ન રાજમાન રાજેશ્રી શંકર ગણેશ શાસ્ત્રી દેવસ્થલી દ્વારા જ્ઞાનેશ્વરીમાંના દુર્બોધ શબ્દોનો કોષ મહાપરિશ્રમે તૈયાર કરાવ્યો. આ જ જ્ઞાનેશ્વરીનો પ્રથમ કોષ છે. ત્યાર પછી પૂનાના પ્રસિદ્ધ જગદવિતેચ્છુ છાપખાનાના માલિક રાજમાન રાજેશ્રી રાવજી શ્રીધર ગોદડેકરે તે જ કોષના આધારે પરિભાષા સહિત જ્ઞાનેશ્વરી છાપીને બહાર પાડી. ત્યાર પછી જગદીશ્વર છાપખાનાના માલિક રાજમાન રાજેશ્રી નારાયણ રામચંદ્ર સોહનીએ મૂળ જ્ઞાનેશ્વરી બુક સાઇઝમાં છાપી તેની પાછળ કઠિન શબ્દોનો કોષ જોડ્યો. પરંતુ જ્ઞાનેશ્વરીમાં વિભક્તિ રૂપો જુદી પદ્ધતિના હતા. પ્રથમા અને દ્વિતીયા વિભક્તિ એક સરખી જ હતી. તૃતીયા અને સપ્તમી એક રૂપ જ હતી. વાક્યો પણ સૂત્ર સરખા તૂટક હતા, જેથી એમાં પણ થોડે ઘણે અંશે દુર્બોધત્વ કાયમ જ રહ્યું હતું. ત્યાર પછી નિર્ણય સાગર પ્રેસના માલિક રાજમાન રાજેશ્રી જાવજી દાદાએ ડોક્ટર અણ્ણા મોરેશ્વર કુંટે દ્વારા ટિપ્પણો અપાવી સટીપ જ્ઞાનેશ્વરી છપાવી પ્રસિદ્ધ કરી. આ જ્ઞાનેશ્વરી બુક સાઇઝની હતી અને તેમાં ગીતાના પદોના પ્રત્યાહિકો કઠિન શબ્દો પર પૃષ્ઠની નીચે ટિપ્પણ એવી ઘણી સારી વ્યવસ્થા હતી. પછી કોલ્હાપુર નિવાસી વકીલ રાજમાન રાજેશ્રી ભાવે એ પ્રાયઃ 3 વર્ષ પૂર્વે ભાવાર્થ ચંદ્રિકા નામની સાર્થ જ્ઞાનેશ્વરી તૈયાર કરી તે છપાવી પ્રસિદ્ધ કરી. તેમાં કઠિન શબ્દોના અર્થ કિંવા કોષ પણ આપવામાં આવ્યો નથી અને પોથીના આકારમાં હોવાથી વાચકને ઘણી અગવડ પડે છે. ત્યાર પછી આ જ ગ્રંથધારે રાજમાન રાજેશ્રી નારાયણ હરિ ભાગવતે ગીતા જ્ઞાનેશ્વરી રહસ્ય નામનું નાનું પુસ્તક છપાવ્યું છે. તે જ્ઞાનેશ્વરીના કેટલાક ભાગનું ભાષાંતર છે અને તેમાંની ભાષા અતિ સુરમ્ય છે. તથાપિ તેમાં 9 અધ્યાયોનો જ સમાવેશ છે અને તે પણ સમગ્ર ભાષાંતર નહીં, પરંતુ ચૂંટી કાઢેલા બોધ વચનોનો જ માત્ર છે. ઉપલી સર્વ અડચણો દૂર કરી જ્ઞાનેશ્વરીનો ગ્રંથ આથી પણ સુલભ કરી શકાય તો પ્રયાસ કરવો એવી ભલામણ કરી પ્રસિદ્ધ બુક સેલર અને કેરળ કોકિલના પ્રસ્તુત તંત્રી રાજમાન રાજેશ્રી જનાર્દન મહાદેવ ગુર્જરે 3 વર્ષ પૂર્વે તે કામ મને સોંપ્યું હતું. પરંતુ ગીતા કેટલી ગહન અને મહત્વયુક્ત છે તે સંબંધી સ્વતઃ શ્રી જ્ઞાનેશ્વર મહારાજે જ વિવેચન કર્યું છે. વળી ખુદ જ્ઞાનેશ્વરીની યોગ્યતા પણ તેવી જ છે. તેનો અર્થ કરવો એ કાંઈ સામાન્ય વાત નથી. 6થા અધ્યાય પ્રસંગે અમારું ધૈર્ય ખૂટી જવાનો ભય ઉપસ્થિત થયો હતો, પરંતુ શ્રીમદ વિવેકાનંદ જેવા મહાત્માના વ્યાખ્યાનામૃતનો લાભ થવાથી આવું દુર્ઘટ કાર્ય પણ પાર પાડવાનો સુધી ઉગ્યો છે. પ્રાય 3 વર્ષ થયા. જ્ઞાનેશ્વરીના વ્યાસંગથી મારા મનને જે શાંતિ અને સમાધાન સ્થિતિ પ્રાપ્ત થઈ છે તે કેવળ નિરૂપમ જ છે. આવા ગ્રંથનું કાર્ય મારા જેવા
પામરના હાથથી પાર પડ્યું એ મારા વડીલોનું પુણ્ય, પૂર્વ સંચિતનો યોગ અને શ્રી જ્ઞાનેશ્વર મહારાજના પ્રસાદનું પરિણામ છે. હવે સર્વની રજા લેતી વખતે શ્રી જ્ઞાનેશ્વરી સંબંધી એક વાક્ય લખ્યા સિવાય મારાથી રહી શકાતું નથી. તે વાક્ય આ છે: આનંદામૃતનું પાન કરાવી પુષ્ટિ આપનારી માતા, આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવી આપનારી ભગિની, નિર્બળ અંતઃકરણમાંથી ભક્તિ રસનો પ્રસ્વેદ ઉત્પન્ન કરનારી ચંદ્રિકા, સંતપ્ત હૃદયને આરામ આપનારી ભાગીરથી, હૃદયાકાશમાંથી વૈરાગ્યનો પરિમલ ફેરાવનારી કમલિની, જ્ઞાનામૃતની વૃષ્ટિ કરનારી મેઘપંક્તિ, અજ્ઞાનાંધકારનો વિધ્વંસ કરનારી વિદ્યુલતા, વિકાસ પામેલા સંશય વૃક્ષના ડાળ પાંખડા છેદન કરનારી શમશેર, સંસાર સમુદ્રમાંથી તારીને બહાર કાઢનારી નૌકા અને મુમુક્ષુઓના મનને દ્રવીભૂત કરનારી પ્રેમરસની દ્રષ્ટિ એ સર્વનું એકત્ર સ્વરૂપ આ જ્ઞાનેશ્વરી જ છે. એ વાત પ્રત્યેક જણે ખૂબ લક્ષ્યમાં રાખવી. ઓમ ઓમ ઓમ. સદગુરુ દેવ કી જય. દિનકરનાથ મહારાજ કી જય. આદ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય. દયાનંદ મહારાજ કી જય. દત્તાત્રેય ભગવાન કી જય. શ્રી જ્ઞાનેશ્વર મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. શ્રી જ્ઞાનેશ્વરી ગીતા અંશતઃ. હવે શ્રી જ્ઞાનેશ્વર ચરિત્ર એ પ્રકરણ આવે છે. ઓમ ઓમ ઓમ.